નમસ્કાર મિત્રો, આજે આપણે અહીંયા વાત કરવાના છીએ પેપર નંબર 12 ભાષા વિજ્ઞાન. આપણે અગાઉના લેક્ચરની અંદર ભારોપીય ભાષા પરિવાર વિશે વાત કરી હતી. અત્યારે આપણે વાત કરવાના છીએ સંસ્કૃત સ્વર ધ્વનિઓનો વિકાસ. હવે તમે જાણો છો કે સંસ્કૃત એ યોગાત્મક ભાષા છે, એટલે એને વ્યાકરણ સાથે સંબંધ છે. તો વ્યાકરણનો નાનામાં નાનો એકમ કયો છે? તો કે વર્ણ. વર્ણ એટલે અક્ષર. એ અક્ષરને બે વિભાગની અંદર વિભાજિત કર્યા, સ્વર અને વ્યંજન. એટલે કે કોઈ પણ ભાષાને પોતાની ધ્વનિ સંપત્તિ હોય, તો સંસ્કૃત ભાષાને પણ ધ્વનિ સંપત્તિને બે વિભાગની અંદર વિભાજિત કર્યા છે, સ્વર અને વ્યંજનને. ફરી પાછા સ્વરને રસ્વ દીર્ઘ અને પ્લુત, બરાબર, રસ્વ દીર્ઘ સંયુક્ત વગેરે પ્રકારોની અંદર વિભાજિત કર્યા. તમે ક્યારેય લઘુ સિદ્ધાંત કૌમુદીની અંદર સંજ્ઞા પ્રકરણ ભણ્યા હોય તો એની અંદર તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણની અંદર સ્વર, તમામ સ્વર જે 9 સ્વર છે એનો પરિચય પણ મેં મારા એ વિડીયોની અંદર કરાવ્યો છે, અને વ્યંજનો છે એનો પણ પરિચય કરાવ્યો છે. તો તમે ભાષા વિજ્ઞાન ભણો છો તો તમે એ જાણી ગયા છો કે દરેક ભાષાની ઉત્પત્તિ કોઈને કોઈ ભાષામાંથી થઈ છે. એટલે કે દરેક ભાષા છે એ ભાષાની ઉત્પત્તિ થઈ અને ધીરે ધીરે એનો વિકાસ થયો છે. તો જેમ સ્વર છે એ અલગ અલગ છે, એ જ રીતે વ્યંજનો છે એ પણ અલગ અલગ છે. તો જેમ સ્વરનો વિકાસ થયો છે એ જ રીતે વ્યંજનોનો પણ વિકાસ થયો છે. વ્યંજનો પણ તાલુ, મૂર્ધા, દંત્ય, ઓષ્ઠ્ય, ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, આભ્યંતર પ્રયત્ન, બાહ્ય પ્રયત્ન વગેરેની અંદર વિભાજિત છે, તમે જાણો છો. તો આપણે જ્યારે ભારોપીય ભાષા પરિવારની વિશેષતા જોઈ ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે પ્રાચીન ભારત યુરોપીય ભાષા છે એમાંથી સંસ્કૃત ભાષાના ધ્વનિઓ વિકાસ પામ્યા છે. તો આપણે અહીંયા જોઈએ કે આપણી પાસે સ્વર કેટલા છે? કે 9. તો 9 સ્વર છે એ પ્રાચીન ભારત યુરોપીય ભાષાની અંદરથી જે સંસ્કૃત ભાષા છે ઉત્પન્ન થઈ છે, સંસ્કૃત ભાષાના ધ્વનિઓ છે વિકાસ પામ્યા છે. એ કઈ રીતે વિકાસ પામ્યા? તો આપણે અત્યારે ક્રમશઃ 9 સ્વરો કઈ રીતે વિકાસ પામ્યા એનું આપણે જોઈએ. તમારી સામે ડિસ્પ્લેની અંદર પેલું છે અ. અ છે એ સંસ્કૃતનો અ આપણે કેમ લખીએ છીએ? તમારી સામે છે અ. હવે એ અનો વિકાસ પ્રાચીન ભારત યુરોપીય એ, અ, એ અને ઓ. હવે એ જે પ્રાચીન ભારત યુરોપીય ભાષાની અંદર અ લખવામાં આવતો, એની ઉપર ફૂદડી જેવી. તો પ્રાચીન ભારત યુરોપીયની અંદર જે ફૂદડી જેવી નિશાની તમને દેખાય છે એવો અ લખવામાં આવતો. જ્યારે સંસ્કૃતની અંદર લખવામાં આવે છે ત્યારે એ અકારની અંદર ફૂદડી આવતી નથી. જેમ કે ઉદાહરણ તરીકે તમને આપ્યું છે ભરામી, અને એ જ વસ્તુ પ્રાચીન ભારત યુરોપીયની અંદર ભર, પદ એક જ છે, અર્થ પણ એક જ છે. તો ભરની અંદર જે અકાર છે પ્રાચીન ભારત યુરોપીયની અંદર, એમાં અકાર લખવા માટે ફૂદડી જેવી નિશાની કરવામાં આવતી, અને એમાંથી જે સંસ્કૃત ધ્વનિઓનો જે વિકાસ થયો છે એમાં એ ફૂદડી નીકળીને ભરામીની અંદર, ભની અંદર માત્ર અકાર છે એ રહ્યો, અને અકારની આગળથી ફૂદડી નીકળી ગઈ છે. એ જ રીતે તમારે જોવું હોય તો અધાત, એધે, બરાબર, અષ્ટ, ઓફતો. એ અ છે એ અષ્ટની અંદર રહેલો અ, અને જે પ્રાચીન ભારતીય યુરોપીયની અંદર ઓકારની ફૂદડીની નિશાની છે. જો તો અષ્ટને પ્રાચીન ભારત યુરોપીય ભાષાની અંદર ઓફતો કહેવામાં આવતું, અને એને જ્યારે સંસ્કૃતની અંદર એ વિકાસ થયો ઓનો, તો એનું અ થયું છે, અને અને આપણે ઓફતો એ અષ્ટ માટે ઓફતો પ્રયોગતા, જ્યારે અહીંયા આપણે અષ્ટ પ્રયોગીએ છીએ. બીજું છે કે આ
હવે સંસ્કૃત આનો જે વિકાસ છે એ પ્રાચીન ભારતીય યુરોપીના જે દીર્ઘ રૂપો હતા, આ, એ અને ઓ. દીર્ઘ રૂપો શું છે એ તમને ખબર છે કે રસ્વ અને દીર્ઘ, જેની એક માત્રા છે એ રસ્વ છે, જેની બે માત્રા છે એ પ્લુત છે. એ ઉપરાંત જે સ્વરસમ એટલે સ્વર સમાન જે ન અને મ, એને પણ પ્રાચીન ભારતીય યુરોપીયમાં નની ઉપર જો ફૂદડી હોય તો એને સ્વર ગણવામાં આવતું. એ દીર્ઘ રૂપોમાંથી જે સંસ્કૃત આકાર છે એનો વિકાસ થયો છે. હવે માતૃ છે એ સંસ્કૃતની અંદર માતૃ કહેવાતું, જ્યારે પ્રાચીન ભારત યુરોપિયનની અંદર માતેર કહેવાતું. અને એમાં માતેર આ લખવા માટે ફૂદડીની નિશાની કરવામાં આવતી, અને એમાંથી જ્યારે સંસ્કૃતનો વિકાસ થયો તો એ ફૂદડી નીકળી અને માત્ર આકાર રહી ગયો, અને જે તમને ફૂદડી દેખાય છે એ ફૂદડી નીકળી ગઈ છે. બહુ સહેલા છે. માત્ર તમારે અહીંયા તફાવત જોવાનો છે કે પ્રાચીન ભારત યુરોપીયની અંદર આકાર કેવી રીતે લખાતો, તો કે આકાર છે એની ઉપર ફૂદડીની નિશાની કરવામાં આવતી, જ્યારે સંસ્કૃતની અંદર આકારનો વિકાસ થયો તો એ ફૂદડી છે એ નીકળી ગઈ છે. ત્યાર પછી જુઓ અ, આ, ઈ, ઉ, રસ્વ ઉ અને દીર્ઘ ઉ, આ ચાર સ્વરોનો વિકાસ છે એ કઈ રીતે થયો, તો કે ત્રણ રીતે કરવામાં આવ્યો છે. પહેલો, પ્રાચીન ભારત યુરોપીય જે સ્વરો અર્થાત ઈ, ઉ, ઈ, ઉ. હવે તમે અત્યારે સમજી ગયા હશો કે પ્રાચીન ભારત યુરોપીયની અંદર સ્વરો એમ જ લખાય છે, પણ માત્ર એના ઉપર ફૂદડીની નિશાની છે, જ્યારે સંસ્કૃતની અંદર એ નિશાની કરવામાં આવતી નથી. તો એનો વિકાસ છે એ સંસ્કૃતમાંથી એ ત્રણ જે સ્વરો છે એ સ્વરોમાં સંસ્કૃતના એ સ્વરોનો વિકાસ થયો જ છે. જો પેલું જો કે પ્રાચીન ભારતીયના જે સ્વરો છે અ, ઈ, ઉ, બરાબર, આ સ્વરો છે એ સ્વરોમાં સામાન્ય રીતે જેમ ઉપર તમે જોયું કે અ છે એ ફૂદડીવાળો અને સંસ્કૃતની અંદર માત્ર અ, એ જ રીતે પેલી રીત આ કે પ્રાચીન ભારત યુરોપીય ભાષાની અંદર જે ઈ ફૂદડીવાળો થતો હતો એમાંથી જ સંસ્કૃતમાં આવ્યો, એટલે ફૂદડી નીકળી ગઈ, એટલે ઈહીનું ઈધી, જીવનું વિવસ અને ઉપનું ઉપ, જ્યારે ઉપનું ઉપ જ છે પણ માત્ર એમાં ફૂદડી એમાં ઇન્ક્લુડ થઈ છે. હવે અહીંયા જે વિકાસ થયો છે ઈ, ઉ, ઈ, ઉ, એનો ચાર રીતે, તો પહેલી રીત તો જે સામાન્ય ઉપર છે એ જ રીતે થયો છે. બીજી રીત છે એ કઈ હોઈ શકે, તમે આ ત્રણે ત્રણ રીત જોશો તો માત્ર નિશાનીનો જ ફેર છે, અન્ય બીજો કોઈ જ નહીં. બીજું શું છે કે જો સંસ્કૃત ઈ કેટલીક વાર, બરાબર, કેટલીક વાર પ્રાચીન ભારતીય યુરોપમાં અતિરસ્વ અથી વિકસેલ છે. એટલે ઉદાહરણ તરીકે જો સંસ્કૃતની અંદર પિતૃ છે તો પ્રાચીન ભારતીય યુરોપિયનની પિ-અ-તેર છે. હવે અહીંયા તમે જોઈ શકો કે અતિરસ્વ નિર્બળ એવો, એટલે કે જે બોલો તો પણ માત્ર ક્યારેક સંભળાય એવો, જો પિ-અ-તેર, બરાબર, તો એ અ છે, અને એ જ અ સંસ્કૃતની અંદર છે એ સંસ્કૃતનો ઈકાર છે એ પ્રાચીન ભારત યુરોપીય અમાંથી વિકસિત થયેલો છે. એ જ રીતે ઈર અને ઉર રૂપે મળતા જે સંસ્કૃતના ઈ અને ઉ પ્રાચીન ભારતીય યુરોપીય રૂથી વિકાસ પામેલ છે. જેમ કે ગુરુ, તો ત્યાં ઉ છે એ ઉ ક્યાંથી વિકાસ પામ્યો છે, તો કે ગુઉસ, ગૃઉસ, એટલે ગની અંદર જે રુકાર રહેલ છે એ રુકારમાંથી સંસ્કૃતનો ઉ વિકાસ પામ્યો. સમજાણું કે અહીંયા જે પહેલું હતું એમાં તો માત્ર એ જ ઈ, ઉ વગેરે એ જ વર્ણો, પણ માત્ર ફૂદડીની નિશાની. જ્યારે બીજી પદ્ધતિ ઈ, ઉ, એ બંનેનો વિકાસ બીજી કઈ રીતે થયો, તો કે પ્રાચીન ભારતીય અતિરસ્વ અકાર છે એનો ઈ થયો. પછી ત્રીજીમાં જે પ્રાચીન ભારત યુરોપિયનની અંદર જે રુકાર હતો એ રુકારમાંથી સંસ્કૃતનો ઈ અને ઉ વિકાસ પામ્યા. આપણા આ ચાર વર્ણો. ત્યાર પછી રૂ અને લૃ, આ સ્વરોનો વિકાસ કેવી રીતે થયો, તો કે
પ્રાચીન ભારતીય યુરોપિયનની અંદર પણ રૂ માટે એ જ વર્ણો પ્રયોજાય છે, માત્ર ફૂદડીની નિશાની. જેમ કે મૃજ્દ, બરાબર, મૃજ્દ અને એનું મૃડ થયું, એ જ રૂકાર છે. માત્ર પ્રાચીન ભારતીય યુરોપિયનની અંદર માત્ર શું થાય છે, એ ફૂદડીની નિશાની તમારે ગણવાની છે. પૃથુ, પૃથુ રૂકાર બંનેની અંદર છે, પણ પ્રાચીન ભારત યુરોપિયનની અંદર તમારે લખવું હોય પૃથુ, તો એ રૂકારની અંદર ફૂદડી લખવી પડે છે, જ્યારે સંસ્કૃતની અંદર એ લખવી પડતી નથી. શા માટે? તો કે જે પ્રાચીન ભારત યુરોપીય ભાષા છે એમાંથી જ વિકાસ પામેલી સંસ્કૃતના વર્ણો એમાંથી જ વિકાસ પામ્યા છે. પ્રાચીન જે ભારત યુરોપીય ભાષા છે એમાંથી. હવે અ અને ઓ, આ અ અને ઓ જે આ સ્વરો છે, સોરી, એ અને ઓ, તો એ અને ઓ સ્વરોનો વિકાસ પ્રાચીન ભારતીય યુરોપીના કયા કયા વર્ણોમાંથી થયો છે? તો કે અ, ઈ, એ, આઈ, ઔ, એવું અને ઓઉ. આટલા વર્ણો છે. એ વર્ણોમાંથી સંસ્કૃતની અંદર પરિવર્તન થયા વ્યંજન સ્વરો, ત્યારે એ અથવા ઓ સ્વરૂપે રહી ગયા. જેમ કે પ્રાચીન ભારત યુરોપિયનની અંદર એકાય કહેવામાં આવતું. અશ્વ એટલે એકાય, બરાબર, ઘોડો એટલે શું થાય? એકાય. તો એ છે, એને જ્યારે પ્રાચીન ભારત યુરોપીયમાંથી વિકાસ પામેલો સંસ્કૃતની અંદર વિકાસ પામતા જ્યારે આવ્યો તો એ અ સ્વરૂપે કન્વર્ટ થયો, બરાબર. એ શું થઈ ગયું? અ. હવે સંસ્કૃતની અંદર ભવે ત છે, તો એની અંદર રહેલો જે એ છે, બરાબર, ભવેતની અંદર જે એ છે વચ્ચે વની અંદર એ, તો એમાં જો ભવાઈતા, તો આઈ વચ્ચે ભવાઈતાની અંદર જે આય છે એ આય સંસ્કૃતની અંદર શું બની ગયો? એ. એટલે સંસ્કૃતનો જે એ છે એ પ્રાચીન ભારત યુરોપીય ભાષાકુળની અંદર કેવી રીતે લખવામાં આવતો? તો કે આય સ્વરૂપે લખવામાં આવતો. અત્યારે આપણે જેને એ તરીકે લખીએ છીએ એ પ્રાચીન ભારત યુરોપીય પરિવારની અંદર કેવી રીતે લખવામાં આવતો? આય રીતે. અર્થાત એવું પણ કહી શકાય કે ભારોપીય જે પરિવાર છે એ ભારતીય પરિવારની અંદર આય હતો, એ આયમાંથી સંસ્કૃતનો એ વિકાસ પામ્યો છે. એ સિવાય અહીં જો તમે લખેલું છે, નોટ કરેલું છે કે અહીં અઈ બરાબર અય અને અઉ બરાબર અવ સંસ્કૃત ભાષામાં થયા છે. એટલે અય છે એ પ્રાચીન ભારોપીય ભાષા પરિવારની અંદર કેવી રીતે લખવામાં આવતો? તો કે અય સ્વરૂપે. અને અય છે એ પ્રાચીન ભારત યુરોપિયનની અંદર અય હતું, એનું આપણા સંસ્કૃતની અંદર શું થયું? અય થયું. ટૂંકમાં અહીંયા તમારે એટલું સમજવાનું છે કે કયા વર્ણ છે એ પ્રાચીન ભારત યુરોપિયનની અંદર વપરાતા હતા, અર્થાત ભારોપીય પરિવારની અંદર કયા વર્ણો વપરાતા હતા, અને સંસ્કૃતની અંદર એ કયા સ્વરો અથવા વર્ણો વપરાતા હતા. તો અય છે એ સંસ્કૃતની અંદર, અને અયને તમારે ભારોપીય પરિવારની અંદર લખવું હોય તો તમારે શું લખવું પડે? અ ઈ લખવું પડે. અર્થાત એ અયમાંથી જ અય છે એ વિકાસ પામ્યું છે. પછી એ અને ઓ, તો આ સ્વરોનો વિકાસ પ્રાચીન ભારત યુરોપિયના આ, એ અને ઓથી થયો છે. શેનાથી થયો છે? આ, એ અને ઓ. ઉદાહરણ તરીકે આપણે જુઓ અરેક્ષમઃ, તો અરેક્ષમઃ અને પ્રાચીન ભારતીય યુરોપિયનની અંદર લેયક કહેવાતું. તો લેયકની અંદર જે એકાર છે, જેની ઉપર ફૂદડીની નિશાની છે, એ એકારમાંથી આપણા સંસ્કૃતનો ઓકાર અસ્તિત્વમાં આવ્યો છે. એટલે આમાં કયા વર્ણમાંથી કયો વર્ણ છે એ ઉત્પન્ન થયો અથવા વિકાસ પામ્યો, એ જ સંસ્કૃત સ્વરધ્વનિઓનો વિકાસ. તો અહીંયા આપણે
દરેક સ્વર છે એ દરેક સ્વરો શેમાંથી વિકાસ પામ્યા છે એ જોયા. પછી અનુનાસિક સ્વરો. હવે સંસ્કૃતમાં સ્વરોના સાનુનાસિક મોટે ભાગે દીર્ઘ સ્વરૂપો જોવા મળે, જેમ કે અ ઉપર ચંદ્રબિંદી હોય, આ ઉપર ચંદ્રબિંદી હોય, ઉ ઉપર ચંદ્રબિંદી હોય. તમે લઘુ સિદ્ધાંત કૌમુદીની અંદર ભણી ગયા છો કે મુખ અને નાસિકાની મદદથી જે વર્ણોનું ઉચ્ચારણ થાય એને શું કહેવાય છે? અનુનાસિક વર્ણો કહેવાય. તો અનુનાસિક માટે તમે ત્યાં એ પણ જાણી ગયા છો કે ચંદ્રબિંદીની નિશાની, કોઈ પણ સ્વરો ઉપર ચંદ્રબિંદીની નિશાની હોય તો એને અનુનાસિક વર્ણ કહેવામાં આવે છે. પણ અની ઉપર ચંદ્રબિંદી એવા સંસ્કૃતમાં ઓછા વાપરવા મળે છે. મોટા ભાગે છે એ જે સંસ્કૃતની અંદર સ્વરો છે એ દીર્ઘ ઉપર જ અનુનાસિક છે એ જોવા મળે છે. તો વેદોમાં પદને અંતે આવતા જે નની પહેલા દીર્ઘ સ્વર હોય અને પછીના પદની આદિમાં જે સ્વર હોય તે પદાંત ન દીર્ઘ સ્વર ઉપર અનુનાસિક રૂપે પરિવર્તિત થતો. જેમ કે તમારી સામે મૂક્યું છે લોકા અકલ્પયન, તો અ છે એની આગળનો ક છે તો એની અંદર રહેલો આ છે એ સાનુનાસિક છે. પછી લૌકિક સંસ્કૃતમાં પછીના પદની આદિમાં સ્વરની અંદર એટલે ચ, ટ કે તનો વર્ગ કોઈ પણ વર્ણ હોય તો ઉપર મુકાતો, એટલે કે ચ હોય એની પર મુકાતો, ચ આવતો હોય તો એની આગળ મૂકવામાં આવતો હતો. તો કેટલાક એવા ઉદાહરણો છે, એ ઉદાહરણો પણ આપણને અહીંયા જોવા મળે છે. અને આ રીતે છે એ અનુનાસિક વર્ણો છે, એ અનુનાસિક વર્ણો છે એનો પણ વિકાસ થયો છે. તો તમારે અહીંયા જોવાનું શું છે મૂળ? તો કે સંસ્કૃતની અંદર જે સ્વર લખાય છે અને ભારત યુરોપીય ભાષા પરિવારની અંદર જે સ્વર લખાય છે એ બંનેની તુલના કરવાની છે કે અકાર છે જે સંસ્કૃતનો એ શેમાંથી વિકાસ પામ્યો છે? તો કે પ્રાચીન ભારત યુરોપીય ભાષામાંથી. તો પ્રાચીન ભારતીય યુરોપીય ભાષાની અંદર અકાર છે એ કઈ રીતે લખાતો હતો અને સંસ્કૃતમાં કઈ રીતે લખાય છે? તો કે ફૂદડી હોય તો એ પ્રાચીન ભારત યુરોપીયનો થયો, અને જો એ ફૂદડી ન હોય તો એ સંસ્કૃતનો થયો. અને એ જ પ્રાચીન ભારત યુરોપીય ભાષા પરિવારમાંથી જ સંસ્કૃત ભાષા છે એના સ્વરધ્વનિઓ એમાંથી જ બધા વિકાસ પામ્યા છે. આ જ રીતે તમારે બધા સ્વરોનું તમારે માનવાનું છે. અસ્તુ.